નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે વિશ્વામિત્રી નદીનો જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેને હવે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે અને તમામ જે વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી તે જગ્યાઓ પર મગરોની હવે ગણતરી કરવામાં આવશે। આજથી લઈને તમામ સામાજિક જે વનીકરણથી લઈને વન વિભાગના તમામ લોકોને સાથે અનેક સંસ્થાઓ જોડાઈને આ મગરોની ગણતરી કરવાના છે। ત્યારે હવે વિશ્વામિત્રી નદીના કાંઠે આ પ્રકારે આ મગરોની ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। વન્ય पर्यावरण विभाग द्वारा स्थापવામાં આવેલી સંસ્થા ગીર ફાઉન્ડેશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા વિશ્વામિત્રીમાં રહેલા મગરોની વસ્તી ગણતરી હાથ ધરનાર છે, જેના ભાગરૂપે આ તમામ જે ભીમનાથ બ્રિજ છે, આપ જુઓ કે મંગલ પાંડે રોડ છે, ત્યાંથી તમામ જગ્યાઓ પર આ પ્રકારે મગરોની ગણતરી કરવામાં આવી રહી છે। અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને તમામ જગ્યાઓ પર આ ગણતરી કરવામાં આવી રહી છે। આ વડોદરા કોર્પોરેશન દ્વારા ગીર ફાઉન્ડેશનને કામગીરી પણ સોંપવામાં આવી છે, સાથે વન વિભાગને પણ આ કામગીરી સોંપવામાં આવી છે। જો કે વિશ્વામિત્રી નદીના કાંઠે હવે આ મગરોની જે ગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે। ગાંધીનગરમાં આવેલી અને વન્ય પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા છે અને તેઓ આ ગણતરી કરવાના છે। સાથે વોલેન્ટિયરની યાદી પણ સામાજિક વનીકરણ વડોદરા દ્વારા આપવામાં આવી છે। તે મુજબ ગ્રુપ મુજબ ટીમ બનાવી તેનું આયોજન કરવામાં આવ્યું છે। 25 કિલોમીટરના પટમાં આ મગરોની વસ્તી કરવામાં આવશે। કુલ 25 ટીમ પણ બનાવવામાં આવી છે। જો કે વિવિધ સંસ્થાઓ પણ તેમની સાથે જોડાઈ છે। આપણી સાથે અધિકારીઓ છે, તેમની સાથે પણ વાત કરીશું। જે પ્રકારે સર, શું કહેશો, કયા પ્રકારની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે? એકચ્યુઅલી હમણાં ગીર ફાઉન્ડેશન તમને બધી ડિટેલ્સ આપશે, એમના થ્રુ ચેનલ થ્રુ ચાલી રહ્યું છે। અત્યારે શું કામગીરી ક્રોકોડાઇલ્સ કાઉન્ટિંગ ચાલી રહ્યું છે, હમણાં મગરની ગણતરી ચાલી રહી છે। કેટલા દિવસ આ કામગીરી ચાલવાની? 2 દિવસ ચાલશે, 2 દિવસ। બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે આ ગીર ફાઉન્ડેશન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી જે છે તે સોંપવામાં આવી છે અને ચોક્કસથી કહી શકાય કે આ કામગીરી વન વિભાગ સાથે ગીર ફાઉન્ડેશન દ્વારા, જો કે વિશ્વામિત્રી નદીના કાંઠે આ મગરોની જે ગણતરી છે તે શરૂ કરવામાં આવી છે। 25 કિલોમીટરની જેટલા લંબાઈના નદીનો પટ છે ને ત્યાં આ મગરોની ગણતરી કરવામાં આવી રહી છે। આજથી અને આવતીકાલે 2 દિવસ એમ આ મગરોની ગણતરી કરવામાં આવશે। તારીખ 4 એટલે ગઈકાલે આ ટ્રેનિંગ અહીંયા કરવામાં આવી છે અને હવે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે ને તેને આ મગરોની ગણતરી કરવામાં આવશે અને તે પ્રકારે ગીર ફાઉન્ડેશનને આ કામગીરી સોંપવામાં આવી છે અને સતત 2 દિવસ આ પ્રકારે અહીંયા સતત આ 2 દિવસ અહીંયા મગરોની અહીંયા વસ્તી છે। વિશ્વામિત્રી નદી એટલે કે મગરોની નદી ગણવામાં આવે છે અને ત્યારે વડોદરા આપ જો કે તમામ જે પટ છે એ પટમાં આ ગણતરી શરૂ કરી દેવામાં આવી છે। તમામ જગ્યાઓ પર આ પ્રકારની ગણતરી કરવામાં આવશે અને તમામ માહિતી વડોદરા મહાનગરપાલિકાને સોંપવામાં આવશે। સતત આ પ્રકારની અલગ અલગ સંસ્થાઓને જોડે રાખી આ પ્રકારની અહીંયા મગરોની અહીંયા ગણતરી કરવામાં આવે છે। આપણી સાથે ગીર ફાઉન્ડેશનના વોલેન્ટિયરો છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આ મગરની ગણતરી કરવામાં આવી રહી છે, શું માનો છો, કઈ રીતે આ ગણતરી થશે? એક અલગ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે ગણતરીનો, મગરને નજીકથી જોવાનો, એમનો સ્વભાવ, એમનું વર્તન, એ લોકો કઈ રીતનું દિવસે, સાંજે, રાત્રે, આખા અલગ અલગ સમય કઈ રીતનું એ લોકો વર્તન કરે છે, આરામ કરે છે, શું છે, એ બધું જ જોવા જાણવા મળી રહેલું છે। અને આખી સમગ્ર ટીમ વડોદરા શહેરને એક સમય સાથે આ લોકો ટ્રેકિંગ કરી રહ્યા છે અમે લોકો, એટલે એને કારણે શું છે કે વ્યવસ્થિત રીતે એસ્ટિમેટ એક ચોક્કસ આંકડા સુધી પહોંચી શકાય મગરનો, એની કોશિશ કરી રહ્યા છે। જ્યાં અંતરિયાળી વિસ્તારો છે, જ્યાં ઝાડી ઝાંખરા છે, જ્યાં નીચે ઉતરીને એમને ટ્રેક કરી નહીં શકાય એવા
જગ્યાએ ડ્રોનનો પણ ઉપયોગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવી રહેલા છે. ડ્રોનનો તો ઉપયોગ કરી રહ્યા છે, પણ અત્યાર સુધી કામગીરી કેટલા દિવસ ચાલવાની છે, શું મહત્વનું રહેશે? 2 દિવસની આ કામગીરી છે. અલગ અલગ સમય જે મેં કીધું એ પ્રમાણે લેવામાં આવી રહ્યા છે. આની પહેલાં પણ રિસર્ચ જ્યારે પણ આવી રીતે કરવામાં આવેલું હતું, ગણતરી કરવામાં આવી હતી, તો રિસર્ચ માટે એમને નજીકથી સમજવા માટે, એમને બચાવવા માટે આ કામગીરી જરૂરી હોય છે. જે આગળના માટે પણ કોઈને જો રિસર્ચ પેપર માટે જો જરૂર હોય, PhD લેવલે ગમે ત્યારે વનજીવ વિભાગમાં ગમે ત્યારે આનો ડેટા મળી રહે. અને આ ગણતરી હવે 2019ની અંદર થઈ હતી. હવે વચ્ચે કોરોના આવી ગયો, એ કારણેથી થોડુંક દૂર રહી ગઈ ગણતરી. અને આ વખતે જે ગણતરી આપણા વન વિભાગને ગીર ફાઉન્ડેશન ગાંધીનગરથી અને બીજી અહીંયા લોકલ આપણી સંસ્થાઓને મારા જેવા સિંગલ વોલેન્ટિયર્સ જે સંસ્થાઓમાં નથી પણ એકલા હું અને મારી દીકરી એવી રીતે બીજા ઘણા છે કે જે જોડાયેલા છે. યંગ એજના છોકરા છોકરીઓ પણ છે જે આની અંદર જોડાયા છે, જેને લઈને આવનારા અત્યારે આ ગણતરીથી એટલે એવી ખબર પડશે કે પાછળની ગણતરી વખતના અનુભવ, આ વખતનો અનુભવ, એમાં શું બદલાવ આવ્યો છે, વસ્તીમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે, તો એ મુજબની પણ આપણે જાણ મળશે એના માટે. અને આગળના ભવિષ્યમાં પણ લોકોને આ ડેટા ઉપયોગી નીવડશે એના માટે. આપણે વાત કરીએ એમ કે 2019માં ગણતરી થઈ હતી ને હવે 2025 ચાલી રહ્યું છે, શું માનો છો કેટલો વધારો થયો છે? અત્યાર સુધી શું આંકડો સામે આવ્યો છે? અત્યાર સુધી તો ચોક્કસ આંકડો તો હવે 2 દિવસના પૂર્ણ ગણતરી બાદ જ મળી શકશે. અત્યારે હાલમાં તો એના વિશે કોઈ ચોક્કસ કહી નહીં શકાય. પરંતુ વસ્તીમાં તો વધારો થયો છે, શું માનો છો? વસ્તીમાં વધારો થયો હોવો જોઈએ. જે પ્રમાણેના અત્યારે ગણતરીમાં જે સામે દેખાઈ રહ્યા છે, આપણે સામે જોશો તો 3-4 મગર અહીંયા સામે, અત્યારે ત્યાં સામે પણ આ સામે જુઓ બાસ્કીનમાં છે, પડ્યા છે. એ એમને જોઈને એવું લાગે છે આ રોજનું છે એમનું, પણ 19 કરતાં અત્યારમાં એક તો નદીની અંદર પણ ઘણો ફરક પડ્યો છે. જ્યાં આગળ આ જવાની જગ્યાને એ રીતે પાણીનું, વરસાદનું ધોવાણ હોય કે આપણું કામગીરી હોય કોર્પોરેશનની, એને લઈને તો એના લીધે પણ અત્યારે જે દેખાઈ રહ્યા છે એવું લાગે છે કે વસ્તી વધી હોવી જોઈએ. બિલકુલ, વસ્તીમાં ચોક્કસથી મગરોની વધારો થયો છે. અને આપ જુઓ કે જે પ્રકારે આ મગર અહીંયા દેખાઈ જ રહ્યા છે ને આ ગણતરી શરૂઆત થઈ ચૂકી છે. હવે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને જે તાળામાળ કામગીરી છે તે શરૂ કરી છે અને સાથે અને તમામ જે વોલેન્ટિયરો છે એ વોલેન્ટિયરો કામગીરી કરી રહ્યા છે. આપ જુઓ કે નંદીની બંને પટમાં આ તમામ જે ગીર ફાઉન્ડેશનના માણસો અને તમામ લોકો જે વન વિભાગથી જોડે લઈ આ તમામ લોકો જોડાયા છે અને આ કામગીરી કરી રહ્યા છે. અને 2 દિવસ સુધી આ કામગીરી ચાલવાની છે અને તમામ જે રિપોર્ટ છે તે વડોદરા મહાનગરપાલિકાને સોંપવામાં આવશે. પરંતુ ચોક્કસથી આ જે મગરોની વસ્તી છે એ મગરોની વસ્તીમાં ચોક્કસથી વધારો થયો છે તેમ કહી શકાય. પરંતુ હવે જે પ્રકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટને હવે રજૂ થઈ ચૂક્યો છે પાલિકામાં અને પાલિકાએ તેને હવે તેની આ વિશ્વામિત્રી બચાવવાના જે પ્રયત્નો છે અને તે બચાવવાના પ્રયત્નને વડોદરામાં પૂર ના આવે તેની માટેની પરિસ્થિતિને લઈને જ હવે આ પ્રોજેક્ટ રજૂ કર્યો છે અને હવે કામગીરી શરૂ થઈ ચૂકી છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.